શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે કોઈ વ્યક્તિ પર સંપૂર્ણપણે વિશ્વાસ કર્યો અને એ જ વ્યક્તિએ તમને સૌથી મોટો દગો આપ્યો? શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો તમારી સામે ખૂબ મીઠી વાત કરે છે પણ સફળતા જોઈને અંદરથી બળી રહ્યા હોય છે? અથવા તમે જ ક્યારેક એવો નિર્ણય લીધો જ હોય કે જે સમયે તે સાચો લાગે છે પણ થોડા દિવસો પછી તમને પછતાવો થાય છે કે જો આ પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આજે આપણે માણસના ચહેરા નહીં, તેમના મનને વાંચવાનું શીખશું. અને સૌથી મહત્વની વાત, આ સફરની શરૂઆત બીજા લોકોને સમજવાથી નહીં, પોતાને સમજવાથી થશે. આ દુનિયામાં મોટાભાગના લોકો માને છે કે તેઓ પોતાની દરેક પસંદગી વિચારીને કરે છે. પરંતુ સત્ય કંઈક અલગ છે. તમારું મગજ દરરોજ હજારો નિર્ણયો લે છે, પણ તેમાંથી મોટાભાગના નિર્ણયો તર્કથી નથી, ભાવનાઓથી લેવાયેલા હોય છે. પછી તમારું મન એ નિર્ણયોને સાચા સાબિત કરવા માટે કારણ શોધે છે. કલ્પના કરો, તમે કોઈ વ્યક્તિને પ્રથમ વખત મળો છો. તે ખૂબ જ આત્મવિશ્વાસથી વાત કરે છે, સારા કપડાં પહેરે છે, મીઠું સ્મિત કરે છે. થોડા જ મિનિટોમાં તમારું મન નક્કી કરી લે છે કે આ માણસ વિશ્વાસપાત્ર છે. પણ શું ખરેખર છે કે તમારું મન માત્ર દેખાવ પરથી નિર્ણય લઈ ચૂક્યું છે? આપણે ઘણીવાર લોકોને જેમ છે તેમ નથી જોતા. આપણે તેમને પોતાની કલ્પના પ્રમાણે જોતા હોઈએ છીએ અને અહીંથી જ ઘણી ભૂલો શરૂ થાય છે. ઘણા લોકો પોતાના જીવનની સમસ્યાઓ માટે સમાજને દોષ આપે છે, પરિવારને દોષ આપે છે, નસીબને દોષ આપે છે. પણ એક ક્ષણ માટે અરીસામાં જુઓ. તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા તેમાંથી કેટલા માત્ર ઉતાવળમાં લેવાયા હતા, કેટલા ગુસ્સામાં લેવાયેલા હતા, કેટલા બીજાને જોઈને લેવાયા હતા. ઘણીવાર આપણે પોતાને જ દુશ્મન બની જઈએ છીએ કારણ કે આપણે પોતાની ભાવનાઓને ઓળખતા નથી. ગુસ્સો આવે છે તો તરત જવાબ આપી દઈએ છીએ. ઈર્ષા થાય તો બીજાની ટીકા શરૂ કરી દઈએ. ડર લાગે તો સપનું જ છોડી દઈએ છીએ. પણ જે દિવસે તમે તમારી અંદરની આ લાગણીઓને ઓળખી જશો, એ દિવસે તમારી અડધી લડાઈ જીતાઈ જશે. ઈર્ષા દુનિયાની સૌથી શાંત લાગણી છે, જે ક્યારે તમારી સામે આવીને નહીં કહે કે મને તારી સફળતા ગમતી નથી. તે અલગ રીતે બોલે છે, હું તો ફક્ત સાચી સલાહ આપી રહ્યો છું. આટલું મોટું સપનું ન જો, આ બધું લાંબુ નહીં ચાલે. સવાલ એ નથી કે લોકો ઈર્ષા કરે છે, સવાલ એ છે કે શું તમે તેને ઓળખી શકો છો? યાદ રાખો, જે વ્યક્તિ તમારી પ્રગતિથી ખુશ થાય છે તેને જીવનમાં નજીક રાખો. અને જે વ્યક્તિ દરેક સફળતામાં ખામી શોધે છે તેની વાત સાંભળતા પહેલા 2 વાર વિચારજો. સફળતા ખૂબ સુંદર છે, પણ તેની સાથે એક જ જોખમ પણ આવે છે: અહંકાર. શરૂઆતમાં માણસ શીખે છે, પ્રશ્ન પૂછે છે, ભૂલો સ્વીકારે છે, પછી સફળતા મળવા લાગે છે. લોકો તાળીઓ પાડે છે અને ધીમે ધીમે તેને લાગે છે કે હવે બધું મને આવડે છે. આ જ વિચાર ઘણા મહાન લોકોના પતનનું કારણ બન્યો છે. સાચી બુદ્ધિ બધું જાણવામાં નથી, સાચી બુદ્ધિ એ સ્વીકારવામાં છે કે હું હજી પણ શીખી રહ્યો છું. શું તમે ક્યારેય એવા માણસને મળ્યા છો કે જે બહુ ઓછું બોલે છે, પણ તેની સાથે 5 મિનિટ બેસ્યા પછી તમને શાંતિ અનુભવાય છે? અને કેટલાક લોકો 1 કલાક વાત કરે છે તો પણ તમને થાક લાગે છે. શા માટે? કારણ કે માનવ મગજ માત્ર શબ્દો સાંભળતું નથી, તે સામેની વ્યક્તિની ઉર્જા પણ અનુભવે છે. જો તમે ખરેખર સાંભળતા શીખી જશો તો લોકો તમારા પર વિશ્વાસ કરવા લાગશે. જો તમે દરેક વાતમાં પોતાને જ સાચા સાબિત કરવાનો પ્રયત્ન છોડશો તો લોકો તમારી સાથે ખુલ્લા દિલથી વાત કરશે. યાદ રાખો, પ્રભાવશાળી લોકો વધુ બોલતા નથી, વધુ સમજતા હોય છે. અહીં સુધી આપણે જોયું કે આપણે કેવી રીતે ભાવનાઓથી નિયંત્રિત થઈએ છીએ, ઈર્ષા કેવી રીતે છુપાઈને કામ કરે છે, અહંકાર કેવી રીતે વિકાસ રોકે છે, અને શા માટે લોકો તમારી વાત કરતાં તમારી હાજરીને વધુ અનુભવે છે. પણ હવે સૌથી મોટો પ્રશ્ન આવે છે કે જો તમને લોકો સમજાય તો શું તમે તમારું આખું જીવન બદલી શકો? એક પ્રશ્ન છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ રૂમમાં 2 લોકો ઊભા હોય છે, પણ બધાની નજર માત્ર એ વ્યક્તિ પર જ કેમ જાય છે? શું તે સૌથી સુંદર હોય છે? ના. શું તે સૌથી ધનિક હોય છે? ના. તો પછી એમાં એવું શું હોય છે? જવાબ છે વિશ્વાસ. લોકો એ વ્યક્તિ તરફ આકર્ષાય છે જે પોતાને સાબિત કરવાની ઉતાવળમાં નથી, જે શાંતિથી બોલે છે, જે સાંભળે છે, જે વચન આપે છે અને તે નિભાવે છે. યાદ રાખો, સાચો આત્મવિશ્વાસ મોટા અવાજમાં નથી દેખાતો, તે શાંત વર્તનમાં દેખાય છે. આજના સમયમાં સૌથી મોટું વ્યસન ફોન નથી, કમ્પેરિઝન છે. કોઈ મિત્ર નવી કાર ખરીદે તો આપણે પણ જોઈએ, કોઈ યુટ્યુબ પર સફળ થાય તો આપણે પણ એ જ કરવું હોય છે, કોઈ ટ્રેડિંગ કરે તો આપણે પણ.
ધીમે ધીમે આપણે પોતાના સપનાઓ ભૂલી જઈએ છીએ અને બીજાના સપનાઓને જીવવા લાગીએ છીએ. પણ જીવનમાં એક વાત યાદ રાખજો, બીજાના રસ્તા પર દોડવાથી તમે ક્યારેય તમારી મંજિલ સુધી નહીં પહોંચો અને ક્યારેય તમે ખુશ નહીં થાઓ. તમારી પાસે એક અલગ પ્રતિભા છે, એક અલગ અનુભવ છે, એક અલગ સફર છે, એટલે તમારો રસ્તો પણ અલગ જ હશે. ઘણા લોકો સફળતા મેળવવા માટે બહારની દુનિયા બદલવા માગે છે, પણ એક સત્ય છે, જો તમારું મન દરરોજ ડરથી ભરેલું હોય તો બહારની કોઈ તક તમને સફળ બનાવી શકશે નહીં. જો તમારું મન ઈર્ષાથી ભરેલું હોય તો બીજાની સફળતા તમને પ્રેરણા નહીં પણ પીડા આપશે. અને જો તમારું મન અહંકારથી ભરેલું હોય તો કોઈને સાચી સલાહ આપી શકાશે નહીં. એટલે દરરોજ થોડો સમય પોતાની સાથે બેસો, પોતાને પૂછો, આજે હું શું શીખ્યો, આજે મેં ક્યાં ઉતાવળ કરી, આજે હું કઈ બાબતમાં વધુ સારો બની શકું. આ 3 પ્રશ્નો ધીમે ધીમે તમારું આખું વ્યક્તિત્વ બદલી દેશે. કલ્પના કરો કે તમને આજે ખબર પડે કે તમારી પાસે જીવવા માટે માત્ર 1 વર્ષ બાકી છે, તો શું તમે આજની જેમ જ જીવશો? કદાચ નહીં. તમે વધુ પ્રેમ કરશો, વધુ માફ કરશો, વધુ હિંમત કરશો અને ઓછી ચિંતા કરશો. તો પછી આપણે આજે એવું કેમ જીવીએ છીએ કે જાણે સમય ક્યારેય ખૂટવાનો જ નથી? જીવન લાંબુ નથી પણ પૂરતું છે. જો તમે દરેક દિવસ જાગૃત થઈને જીવો. લોકો પૈસા રોકે છે, સોનું ખરીદે છે, જમીન ખરીદે છે, પણ સૌથી બુદ્ધિશાળી લોકો પોતાના મનમાં રોકાણ કરે છે. દરેક પુસ્તક તમને એક નવી નજર આપે છે. દરેક સારો વિચાર તમારું ભવિષ્ય બદલી શકે છે. કારણ કે દુનિયા બહારથી નહીં, પહેલાં તમારા વિચારોમાં બદલાય છે. જીવન માટે 5 નિયમો. જો આખી સફરમાંથી માત્ર 5 વાત યાદ રાખવાની હોય તો આ રાખજો. પહેલાં પોતાને સમજો, પછી દુનિયાને સમજાવવાનો પ્રયત્ન કરો. તમારી ભાવનાઓના ગુલામ બનો નહીં, માલિક બનો. દરેક સ્માઇલ પર વિશ્વાસ ન કરો, પણ દરેક વ્યક્તિ પર શંકા પણ ન કરો. દરરોજ થોડું શીખો, કારણ કે વિકાસ એક દિવસમાં નહીં પણ દરરોજ થાય છે. એવું જીવન જીવો કે એક દિવસ તમને સફળતા માટે નહીં પણ તમારા સ્વભાવ માટે યાદ રાખવામાં આવે. કલ્પના કરો કે 10 વર્ષ પછી તમે આજના દિવસને યાદ કરો છો, ત્યારે તમે શું કહેવા માંગશો? કાશ મેં હિંમત કરી હોત, કે સદનસીબે મેં શરૂઆત કરી હોત. જીવન ક્યારેય સંપૂર્ણ સમય આપતું નથી, તે માત્ર એક તક આપે છે. અને જે લોકો એ તકને હિંમતથી સ્વીકારે છે તે જ પોતાની કહાની લખે છે. યાદ રાખજો, તમારો સૌથી મોટો પ્રતિસ્પર્ધી કોઈ બીજો માણસ નથી, ગઈકાલના તમે જ છો. જો આજે તમે ગઈકાલ કરતાં માત્ર 1% વધુ સારા બન્યા છો તો તમે સાચા રસ્તા પર છો. જો આ વિચારમાંથી એક પણ વિચાર તમારા મનને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને માત્ર લાઈક અને શેર ન કરો. આમાંથી ઓછામાં ઓછો એક વિચાર આજથી તમારા જીવનમાં ઉતારો. કારણ કે જ્ઞાન જીવન બદલતું નથી, જ્ઞાન પર કરવામાં આવેલ કાર્યવાહી જીવન બદલે છે. હું છું મિત દેત્રોજા. ફરી મળીએ એક નવા પુસ્તકથી પ્રેરિત, એક નવા વિચાર સાથે અને તમારી અંદરની શ્રેષ્ઠ આવૃત્તિને જાગૃત કરતી નવી સફરમાં. લો ઓફ હ્યુમન નેચર, રોબર્ટ ગ્રીનનું આ એક પુસ્તક છે. આના માટેની આપણે એક અલગ સિરીઝ લાવી રહ્યા છીએ અને આ સિરીઝમાં આપણે એક ચેપ્ટરને ડિટેલમાં, એટલે કે 5 થી 10 મિનિટના વિડીયોના સંદર્ભે આપણે સમજવાનો પ્રયાસ કરશું. એમાં 18 ચેપ્ટર છે અને એ ચેપ્ટરની સિરીઝ હવે ટૂંક જ સમયમાં લોન્ચ કરી રહ્યા છીએ. એના ઉપર જ કામ ચાલુ છે. તો હવે તેના માટે બેસબરીથી રાહ જુઓ. તરત જ હમણાં ટૂંક જ સમયમાં પાછા મળીએ. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આભાર.